બાકી તો ભાઈ આવું મટીરિયલ છે કાકા એટલા આવ્યા છે અમરસિંહભાઈ 10-12 વીણા મહેશભાઈ હાથમાં કાંઈ છે નહીં. તો બધા ઝીંગા હતા નહીં એ જો છે ને બાકી એમ ચમાવટવાળા. ભાઈ જો મસાલો બધો પાકી ગયો છે ને હવે ઝીંગા નાખી દઈ બરાબર પાણી નાખી દઈએ આમાં. હાલો બાકી ભાઈ હવે છે ને દઈ દઈ રેસીપી દો. શૈલ્યભાઈ આપે છે અમરસિંહભાઈ એક નંબર રંગ. હેલો મિત્રો કેમ છો? મજામાં જ છે. તો મિત્રો આજ ફરી એક કેટલા દિવસ પછી નવો વિડીયો લઈને આવી ગયા. કેટલા દિવસ પછી નહીં આમ તો મેચી છે ભૂલાઈ જાય ભાઈ ક્યાં ભાઈ ભૂલાઈ જાય છે. બાકી આજ છે આપણે ઝીંગાની રેસીપી વેડી તાણવાની છે. શું કેવું મહેશભાઈ? હાલો ભાઈ વેડી તાણી છે ને ફટાફટ ઉતરવાના છે. સતીશભાઈ કાંઈક કેવા માંગે? મહેશભાઈ આગળ ટાઈટમાં ઉતરવાના છે ફટાફટ. હાલો ભાઈ ટાઈટ માં બધી છે. આપણે તો ગમે ત્યારે તાણતા હોય એટલે આપણને ટાઈટ ઘણા ભાઈ કોમેન્ટ આવે છે એના વિશે અમે કે રેસીપી બનાવીને ત્યારે કે અત્યારે અમે ઝીંગા તાણી. અત્યારે ઝીંગા તાણીને જેની કોમેન્ટ આવે ને બધાને આપણે રિપ્લાય આપી ઝીંગા બનાવીને તારે તો વેડી બધું પથરાઈ ગયું તૈયાર થઈ ગયું છે. સતીશભાઈ શું કેવું તમારું? આગળી જોવો ઝીંગા લોટામાં આવશે. હા ભાઈ લોટા માણા કાંક અલગ જ છે આપણી ભાઈ. મહેશભાઈ તો કાંક જોવે છે ફાડબાડી એવું હોય ને તો આ જો આગું વિચારવા વાળા માણસ ગમે જોઈ લે મહેનત ફેલ નો જાય એવો માણસ. હાલો ભાઈ તો બાકી તાણી સીધા ના બતાવી. હાલો ભાઈ ઘાટ તૈયાર થઈ ગઈ છે જેવું તેવું દેખાતું હોય તો જોઈ કેટલા આવ્યા હોય નવા લોકેશન ઉપર થી જોઈને બતાવી. એમાં ગારો ભાઈ વધારે છે બહુ કાંઈ આવું એવું લાગતું નથી મિત્રો. આવું એવું લાગતું નથી. જો ગારો જ એટલો છે. મહેશભાઈ બહાર આવે છે હવે હું જેડી જોઈએ આગળ કેમ લાગે માલ મળશે તો ખરો હો ભાઈ. હવે તપડે છે મળે તો હાલો તો રાખવા બધું આ બધું પેલા મહેશ રાખન ભેગું કરી દીધું બધું. ઓય બાબા વેકરો જ એટલો આવ્યો કાંઈ નથી ને કા હોત 10-12 હોંડી આવ્યા. હિંમત સારો છે હજી તો માલામાં છે બધું ઘણા વેકરો લાડશે નથી ભાઈ વેકરો નથી તમને દેખાડું સાવ ભાઈ જોઈને ચીરકું સેકન્ડ ઝીંગા આવે છે હું નથી ભાઈ છે ભાઈ એને ભાઈ દેખાતું નથી થોડોક માણસ છે ને જોવું ને આમ તો રેવજન જોઈ નથી થોડોક ધોઈ નાખો રેડી છે. નાલો ભાઈ પડખા આવી ગયો કઈ આવે સતીશભાઈ પેલા એ કાફી તગડો માલ છે જોવો મિત્રો. બહાર જાય એ બાજુ ગયું આયા છે એ જરો અહીંયા એક તક હા વિધાઓ છો જે માલ લઈ આવા આપતો તો ભાઈ સતીશ પર કે કાઈ નહીં આવતું મોટા જોવો મિત્રો આમ તો જોવો મોટા બધું દેશી. હા ભાઈ લોકેશન નવું છે આમાં આવે થોડા પણ મોટા આવે આવે થોડું પણ આવે જાજુ રાજુ નહીં મોટું એમ મોટું બધું મોલ્ટિંગ વાળો માલ વધારે છે. સાજા આવી ગયા જોવો મિત્રો. હજી મહેશભાઈ પાસે ને હજી આમાં વીણવાનું બાકી છે. મીઠીમાં અંદર સુપાઈ રહેલું છે બધું. હોંડિયો બધો છે મોટો હોંડિયો હોંડિયો શું કેવું પછી હા ભાઈ છે તો મટીરિયલ બસ હાલો એટલું લઈ લો ને જાવ જો ને હવે જાવ જીનું આપણે બહુ નથી લેવું જોવો કેમ બાકી હજુ ખોબો એવું હા ભાઈ હા, ઓછું ખબર. કહેવાય કઈ એટલો માલ જાજો એક માલ જણાનો છે. તો માલ આવે એક જણાને આવ્યો એટલો ખુરશી હા ભાઈ. એમ નાખી જાવ થેલીમાં ફટાફટ. હા ભાઈ મિત્રો મહેશભાઈને પાછા ઉતરી ગયા છે બીજી ઘાત તણવા. તો એ કોઈ પાછો મટીરિયલ કેટલો આવે અમારે હવે ભાણિયા ભાઈ એક ઝીંગું ભૂલતા જાય મેં લઈ લીધું હાથમાં જોવો. બિલકુલ કાંઈ ઘટે નહીં હો. ફૂલ ટાઈટમાં ગમે એવા અડીખમ બંધાશે ગમે ત્યારે વિડીયો બનાવવાનો હોય ને આવી જાય જોવો મિત્રો. ચાખા દેખાતા હોય બહુ દેખાતા નહીં હોય. આજકાલથી ખાડીમાં આવે ને જો મિત્રો આપણે શીખામણ દે આવે ગ્લાસ છેલ્લો ટાઈપમાં હું કહેતો હતો ભણા તને કેમ ખબર માછલા ટેકી જાય? જાફરાવાદી હોય ને મિત્રો એટલે આને ખબર જ હોય. જોવો મિત્રો પાછા કાંઠે આવી ગયા છે બીજી ઘાત તાણી. તો વેડી ધોઈને આગળ બારી કાઢશે પછી બતાવી. ફાઇનલી આવી ગયા હવે જોઈએ આમાં કેટલા આવ્યા હોય. મોટી કાચ છે મિત્રો આવ્યા તો હશે જ ફાઇનલી.
એટલે આપણે બધા ઝીંગા જ આવ્યા લાગે એવું લાગે. એકરો કાંઈ નથી ડો. લાવો હાલો. હાલો બધું ભેગું થઈ ગયેલું છે એક બાજુ. દેખાય તો છે ભાઈ જેવું. હા એલા કાંઈ ઘટે નહીં હો ભાઈ જોવો. હા જો. ઝીંગા તો ભાઈ સારા આવ્યા હો ભાઈ. નહીં દેખાડા ઇધર હા જો. ઠીક હાલો ભાઈ વેડી કસલી છે જોવો નાની એવી. ભાઈ જો આવું મટીરિયલ છે કાંઈ તમે વેડી કસલા બાકી તો 200-250 ગ્રામ નથી તો કોડે કેટલા એ કાઈ ઇધર મોટો તો આ કાંઈ જો ને કડી છે સોટી જાય આંગળીમાં હવે. જોવો તો એવડે એવડે આવ્યા. ઇધર કેમ છે ઓય આમ તો જાફરા આવ્યું બધું. મોટા છે કસલા ભાઈ બહુ મોટા છે. બાકી તો ભાઈ આવું મટીરિયલ છે કાકા એટલે આવ્યા છે. હાલો બાકી રેસીપી બનાવવાની છે એ તમને યાર બતાવી ફૂલ રેસીપી. હાલો ભાઈ લાવ ઠેલી નાખી શેરી નાખી દો. હા મિત્રો 4-5 મોટા કસલા આવી જશે. જો 250 ગ્રામ નાખી. અને પાણી કાકે હાલો હાલો ભાઈ ડાંગો પાછા આગળ ઉતારવાના છે બેયને. ભેગું કરી લેવા ભાઈ આમાં. મહેશભાઈને બહાર આવ્યા છે મને હાથ કર્યો. ભાઈ ના જગ્યા નથી કાંઈ જેવી તેવી ખાસ લાગી આવ્યા હોય તો 2-3 આવ્યા હોય છે. વધારે નહીં આવ્યા 1-2 જ આવ્યા છે ભાઈ. કાંઈ આવ્યું ને મિત્ર. ભાઈ નહીં આવ્યો. હા એ બે 3-4 આવ્યા છે તો 2-3 આવ્યા છે બીજું કાંઈ નહીં આવ્યું. જો આ જીણા 2-3 છે. આ બધી કરા આવી જાઓ બેટા બે. નહીં આવ્યો ઘાત થોડી મારી મોટી કાદ આપણે. નથી મેરી મોલ્ટિંગ વાળા છે બધું હા જો પોલા કેમ એટલા એવો જોઈએ મોલ્ટિંગ. મોલ્ટિંગ હોય એટલે. જો મોલા બોલ્યો અરે આવે છે હું આવ્યું તમને બતાવી. આ ઘાતમાં કઈ દમ નથી. કેટલું આવ્યું હોય ને કેટલું નહીં. હા. છે કે તો છે ભાઈ જેવા તેવા. ઠેક તો છે. હા જેવા તેવા છે જેવા તેવા છે ભાઈ બહુ માલ આવતો નથી આ બધું. સીગા બદલાવી જોઈએ એવું લાગે. મને એવું લાગે છે. ગવર્ની નકર આપણે કાંઈ શાક ખાવાનું નથી. કેમ લાગે 10-12 આવ્યા છે. આવ્યો એમ તો ખાલી નહીં ગયો કો અમરસિંહભાઈ 10-12 વીણા. મહેશભાઈ હાથમાં કાંઈ છે નહીં બહુ જ્યાદા. અરે ભાઈ ઠેકી જાય છે. એમાં છે હા હો કરસલ છે હો દાંડા બધો. કસલા ભાઈ બહુ મોટા આવે ને વાત જ. આ ટાઈટ ના જોવો ને આ 2-3 હાવ કેવા આવ્યા તૂતા. તું તા નાખી જવાનું ને એટલું શું ભાઈ નોનું ભાઈ એટલું શું છે. હાલો ઈ દેખાડી દઉં પછી સેલ તો બધો હિસાબ. હિસાબ પૈસાનો ન હોય એમ. અમરસિંહભાઈનું એવું ખાતું છે મિત્રો. આપણે હામ તો મારવા છે હા જીમાં મોટા દેખાય ભાઈ. આ દાદા આ પેડર હતો જોવો મિત્રો. અમરસિંહભાઈ કાંઈ જવા ન દે આવ્યા પછી. પાછા પોસા ભારે આવી જશે મહેશભાઈને. કેમ લાગે અમરસિંહભાઈ? જોઈ ભાઈ કેટલું આવ્યું હોય. પાણી બહુ ધોવી ન હોય ને આવડી ગુણા કરતી હાલો ભાઈ રાખજો બહુ અંદર નથી જવું. બહુ ખાસ કરીને આ વખતે ભાઈ દેખાય છે જેવું તેવું મટીરિયલ. એટલે ભાઈ ઊભું થયું હોય ને એટલે નકર કાંઈ નહીં જો. આ બધી કીધું અરે વાહ એ આ બાજુ જો બાકી આવ્યા મોટા મોટા આવ્યો બાકી કાંઈ ઘટે નહીં. આ વખતે આ પણ ગારો થોડોક રહી ગયો તો. ફોંઢિયા ભાઈ જાજા આવ્યો એમ લાગે. દોડના ઊભા છે આવી કે નહીં? હા આવ્યા કે નહીં ફોન બાકી હે રેસીપી જમાવટ વાળી બનાવવાની છે આજમાં. પાકું આમાં વીણવું પડે મિત્રો. ગારો આવી જાય ને ભાઈ. મહેશભાઈ પીડારી હો ભાઈ રાતે વીણવાની. હા એટલે ભાઈ માણસો જ રાખેલા એવા છે. પીડ રાખવી જ પડે કેસલા તો જો કસલા ભાઈ એવા આવે કે નહીં. આ કલાકથી આવી કેસલી આવે. હાર હારી કવડે જોવો તો મિત્રો. બહુ કવડામાં બહુ જોરદાર છે આ. ક્યારે પેકડી નહીં પહેલી ફેર જ હતી મિત્રો હાથમાં. અમરસિંહભાઈ કે આવલું મારી લે મેં કદ મારી લો હાલો. કેમ લાગે ઓ ભાઈ આમ તો જવો મિત્રો. છે લાટ. જવો મિત્રો પાછા ફરી વાર સોથી ઘાટ લઈને આવ્યા બહાર. મારે ખાલી શાર જ હોય.
પાંચમી ગાત છે મિત્રો, ભૂલાઈ જાય હો. કસમથી યાર આજે ટાઈટ એવી છે ને ભૂલાઈ રહ્યો. ધોવાનું ચાલુ કર્યું છે, બહાર આવીને બતાવશે. એટલે આ જરી જરી કસલી મને હામી દેખાય. બોલ. હા એટલે પાકું. હા જરી જરી માદડી આવી ગઈ. કે મદડી ગળો છે કે પામડી છે? ક્યાં છે? ગારણ લોંદા છે, બાકી મને કાંઈ નથી દેખાતું. આ શું છે? કાતરો હે? ઓ હે હાલે હવે સૌ કરો. કેમ કરશો હવે ભાઈ? તાણવી કે તાણીસ પડશે ને, આવું થોડું કાંઈ આવ્યું. કેમ હે ભાઈ? पूरा गजब टॉपी आजाद भी निकला यार, कुछ भी नहीं आया. आया भाई? वो दो झींगे महेश भाई आपके पास? હોય તારે ગણ આવ્યા કરે, પછી આવ્યા ન કરે. भाव एक खजाना नहीं है. बंद कर दो वीडियो. હા આ બધી મચ્છી આમ જવો તો ખરા કાકી, જવો તો આપણે બરાબર પાણીમાં ઉતરો વિડીયો બનાવવા હાટું. આપણે કંઈ જેવા તેવા વ્લોગર છે નહીં, ગમે એટલું પાણી હોય ને તો એ ખાપકી જવો સારે બધું પાણી આવડે. મેં કીધું આખરે ઊંડામાં ઉતરવા જ જો કરીને. હવા હવે બેન હામો જતો વિડીયો લેવા હાટું. હાલો હવે નીકળો બે. ગારો કેમ એટલો બધો? જો મિત્રો, ઓ ભાઈ એ મિત્રો બા કાચી કી બોલેલી છે, જવો તમે આપણે હવે કસમથી. ओहो भाई माल तो आया तो બધું. ઓ ભાઈ એ અહીંયા તણન જરૂર હતી. ખોટા આમ જા રેસીપી તો રેસીપી બાકી આમાં હતી. જો છે કે પૂરું થઈ ગયું એટલે તમારા ભાણો ખાડે ખૂટે છે. રેડી ભાઈ? ઓહો 1 કિલો ઉપર નો કીસલો તો આયા છે. આયા છે 2 કિલો. કીસલો દેખાડ. ઓ ભાઈ જો આંગળી સાઈઝ તો ખાલી ઓ એ મિત્રો ગોંદરા ફિશ છે, ગોંદરા ફિશ. ગોંદરા ઘાટ ફિશ પડી જાય તો હું કહેવાય અમરસિંહભાઈ ને? ગોંદરા ફિશ. ઓ ભાઈ અમને તો ખબર આ તમારી ધ્યાનમાં જ કરીને આવ્યો. તો મિત્રો જો ભાઈ એટલા કાક આવી જશે. હાલો હવે છે ને આપણે ભાઈ માલ થઈ ગયો છે, ના જઈને તમને બધું ફૂલે ફૂલ દેખાડવાનું છે, એટલે બાકી એની રેસીપી ફૂલ બતાવવાની છે. તો આ બધા ઝીંગા હતા નહીં એ જો છે ને બાકી એમ જમાવટ વાળા. હાલો બાકી આને સાફ કરી નાખીએ, પછી પકાવીને બધી પ્રોસેસ દેખાડી તમને. જો આવા આવા છે બધા. પપ્પા કાઢ નાખો. હાલો ભાઈ બાકી હમું થવા આવી ગયું છે બધું. જો સાફ થઈ ગયું છે બધું. તો બે ભાઈ જો મહેશભાઈ ડુંગળી કાપે છે, શાકો ભૂલી જાય એટલે સમજીથી કાપે છે. હું કેવું ભાઈ? હે હવે ભાઈ ડુંગળી બુંગળી કાપ નાખી ને પછી ડુંગળી પકવી નાખી જેવી તેવી. હવે તેલ લાગી પછી બહાર તમને બતાવી. મહેશભાઈ થોડીક મોટી ચીંદી કરવી હતી. હાલો નાખો તો ખા કરી. આવી ગયો ડુંગળી નાખી દઈ. જો તડકો થાય છે. પ્યાજ 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 હાલ ના જોઈએ ચમચી અમર ચમચી કોઈ તો ઘા નિમક કઈ કામ છે. ભાઈ જો મસાલો બધો પાકી ગયો છે, હવે ઝીંગા નાખી દઈ. આ જો ઝીંગા બીંગા નાખીને હવે જમાવટ થાય. બરોબર મેં મહેશભાઈ મરચું કાંઈ ઉતારો. પાણી થતી ભાઈ હું લેતો જો આમ મરચું આવું ભાઈ કાળું કોયલો કરી નાખો તમે. બરાબર પાણી નાખી દઈએ આમાં. કે તો મહેશભાઈ તે નાખવું છે. બસ 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 બસ. હાલો ભાઈ સતીશભાઈ, ચાક સડી ગયું છે, અમરસિંહભાઈ ઉતારે. જોજો માથે રેસીપી ભાઈ દેખાડો હવે. થવાડા જાય છે. હા જો બાકી ભાઈ આવી કાંઈક રેસીપી છે જમાવટ વાળી છે. ઓ ભાઈ બાકી તેલમાં સેડવી નાખીએ ને એટલે કાંઈ ઘટે જ એક નંબર બને બને કે નહીં? કલર કેમ પકડા જો રંગત એક નંબર આવી. હાલો તો બાકી આપ દઈને પછી તમને બતાવી. હાલ ભાણા રોટલા પછી થોડીક વાત કરીએ. હા. કોમેન્ટ વાળાને થોડીક આપણે જવાબ દઈ. જવાબ આપીએ. તમારે ભાઈ કોમેન્ટ ઘણાની આવે છે ભાઈ, અમે તમને ઓળખીએ ઉમણિયા વદરથી ભાઈ ઘણાની કોમેન્ટ આવે છે. હાલો બાકી હવે બતાવીએ. કોમેન્ટ વાંચ્યું ના તમને પાછા કહી. હાલો બાકી ભાઈ હવે છે ને દઈ દઈ રેસીપી દો. જોઈ ભાઈ આપે છે અમરસિંહભાઈ એક નંબર રંગત એક નંબર આવી એમ લાગે છે. આ અંધારું પડે છે તમારા હાથ. બસ ભાણામાં આપી દઈ પછી ટેસ્ટ કરીને બતાવી ભાઈ કેવું છે કેવું નહીં.
આમ તો તમને કલર એનો નહીં દેખાતો હોય, બાકી આમ રિયરમાં જેટલો દેખાય ને એટલો. ભાઈ આપે છે અંબરસિંહભાઈ. હવે આપી જો, પછી તમે ટેસ્ટ કરો, પછી જોઈએ કેવું છે કેવું નહીં. હું કેવું સતીશભાઈ, તમારું કોઈ કેવું છે? કાંઈ ઘટે નહીં હો, બાકી રેસીપી આજ તમે બનાવી. હે બનાવી તો એક સીધું કરી નાખો, મારે બરાબર પડી જાય ને તો આવડી. નહીં પડે. સતીશભાઈ કેમ છે? કાંઈ ઘટે નહીં હો ભાઈ. હે બાકી ભાઈ ચાર્જિંગ છે ને ફોનમાં પૂરું થઈ ગયું છે, 12-13% છે, એટલે લાઇટ નથી થતી, જેવું તેવું દેખાય. તો બાકી હવે ટ્રાય કરીને પછી તમને મળી જાય. ટેસ્ટ કરો હાલો. સતીશભાઈ કેવું લાગ્યું? તમે ટ્રાય કરી કહો તો મને. કાંઈ ઘટે નહીં. હાલ ભાઈ, સતીશભાઈને જમ્યું છે. હવે અંબરસિંહભાઈ આગળ ચેક કરે, પછી હું ખાઉં, પછી તમને કોમેન્ટ વિશે થોડુંક વાત કહી. બાકી શાક જો આવું એક નંબર બન્યું છે ભાઈ. રોટલા અહીંયા જોરા દેશી બાજરાના રોટલા. આ બાજુ બી આવો, આ બાજુ ઓરાવી આવો તમે. હવે અંબરસિંહભાઈ ચેક કરે. ઝીંગાની વાત જ અલગ હોય. અંબરસિંહભાઈ રેડી છે ને? હાલો ભાઈ, તો હવે અમે ખાઈ લઈએ. સતીશભાઈ કેમ છે? બાકી કે કાંઈ ઘટે નહીં હો. કાંઈ ઘટે નહીં ભાઈ, કાળો આવે કેમ કે લાઇટ આપણે થાય એમ નથી. શું કેવું મહેશભાઈ? એક નંબર ભાઈ. બાકી હાલો, જો 11 વાગી જશે હજી આપણા ખાય છે મોડું મોડું. ગાડી લઈને આવે છે હવે. બસ જો તૈયાર થઈ ગયા છે, નવરા થઈ ગયા. અંબરસિંહભાઈ શું કેવું તમારું? હા ભાઈ, જો ખાઈને અમે તૈયાર થઈ ગયા છે ને બેઠા છે. ધીરુભાઈ બારીયા છે, ઉમણિયા વધારે એવું કાંઈક ગામ વધરથી છે ને એક ડીસાથી છે. ડીસા કોણ કોમેન્ટ છે ખબર નહીં ભાઈ, તમે કોમેન્ટ કરો, અમને ખબર છે, અમે વાંચીએ છીએ તમારી કોમેન્ટ. તો ભાઈ આ વિડીયો એડ કરીને મળીએ એક નવા વિડીયોમાં. સારી એક કોમેન્ટ કરી દેજો ભાઈ.